અને અન્ય સમાચારની વાત તો અરવલ્લીમાં સિંચાઈ માટે પાણી છોડાયું છે। શામળાજી મેશ્વો ડેમમાંથી કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ખેડૂતોની સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે 60 ક્યુસેક પાણી આપવામાં આવ્યું છે। ભિલોડા, મોડાસા, ધનસુરાના ખેડૂતોને આનાથી ફાયદો થશે। આસપાસના 60 ગામના ખેડૂતોને પણ ફાયદો થશે। તો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકમાં પણ સારો એવો પાક ખેડૂતો લઈ શકે તે માટે લાભ થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને પાણી છોડાયું છે। જરૂરિયાત મુજબ પાણી આગામી દિવસમાં પણ છોડવામાં આવશે। ખેડૂતો પાણી છોડાતા જ ખુશ થયા છે। વિભાગે ખેડૂતોને સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડ્યું છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતોને જે ચોથા તબક્કાનું પાણી આપવામાં આવ્યું છે, જેના કારણે મોડાસા, ભિલોડા અને ધનસુરાના લગભગ 71 જેટલા ગામના ખેડૂતોની 7000 હેક્ટર જેટલી જમીન છે એ જમીનને ફાયદો થાય એમ છે। હાલ ખેડૂતોએ ઘઉં, ચણા, વરિયાળી અને જીરુંનો જે પાક વાવેતર કરેલું છે એ વાવેતરની અંદર ખરા સમયે જ્યાં પાણીની જરૂર હતી ત્યાં સિંચાઈ વિભાગે ખેડૂતોની જરૂરિયાત મુજબ જે 60 ક્યુસેક જેટલું પાણી છોડ્યું છે। આ પાણી છોડવાના કારણે ખેડૂતોને મહામૂલો જે પાક હતો, જે મહેનત કરેલી છે એ પાકમાં ફાયદો થશે। ત્યારે આ ચોથો અને છેલ્લા તબક્કાનું જ્યારે પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોનો પાક પણ ક્યાંક ને ક્યાંક તૈયાર થવાની અણીએ છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।